એક ગામમાં ચોરી થઈ. ગામ લોકો ભેગા થયા કે આપણા ગામમાં ચોરી થઈ અને ગામનો જ ચોર હોવો જોઈએ. એટલે નક્કી કર્યું કે 4 જણા એક પછેડી લઈને ઊભા રહે અને એની નીચેથી આખા ગામે પસાર થવાનું. જેણે ચોરી કરી હશે એ મરી જશે. એ ગયો, આખું ગામ વારા ફરતી નીકળી ગયું, કોઈ મર્યો નહીં. પાછા બીજી વખત પાસ, મર્યો જ નહીં કોઈ. ત્રીજી વખત ચિમનભાઈ પાસ કર્યો, કોઈ મર્યો નહીં. હવે 30 સત્ય થઈ ગયું, વાત પૂરી થઈ. બધા બહુ વિચારે ચડ્યા કે ચોર તો ગામનો છે, ગામમાં ચોરી થઈ છે, આની નીચે આખું ગામ પસાર થયું, પણ કોઈ મર્યો કેમ નહીં? એ 4 છેડા પકડીને હતા ને એ ચોર હતા. આ સમાજની આ દશા છે સાહેબ.